સુરત શહેરમાં વધતી જતી ચેઇન સ્નેચિંગ અને લૂંટની ઘટનાઓને લઈને ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા એક સુનિયોજિત ટોળકીનો ભાંડાફોડ કર્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ઓટો રિક્ષાનો ઉપયોગ કરીને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી આ ગેંગને પોલીસે ઝડપી પાડી છે। આ ટોળકી ખાસ કરીને ઓટો રિક્ષામાં મુસાફરી કરતી અથવા તો રસ્તા ઉપર એકલી ચાલતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી। આરોપીઓ રિક્ષામાં બેસીને યોગ્ય તક મળતા કટર જેવા ધારદાર સાધનનો ઉપયોગ કરીને મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અથવા અન્ય ઘરેણા કાપી લેતા હતા। ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ ઝડપથી સ્થળ ઉપરથી ફરાર થઈ જતા હતા। આ ગેંગમાં ગૌરી નામની યુવતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી। તે પોતાના 3 વર્ષના બાળક સાથે રિક્ષામાં બેસતી અને જગ્યા કરવાની કે અન્ય બહાના કરીને આસપાસના લોકોનું ધ્યાન ભટકાવતી હતી, જેથી અન્ય સાગરીતો સરળતાથી ચોરીને અંજામ આપી શકે। આ સાથે પાલિતાણાથી આવેલા શંકર નામનો વ્યક્તિ પણ આ ટોળકી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેમણે સુરત શહેરના જહાંગીરપુરા, પાલ, અડાજણ સહિતના વિસ્તારોમાં કુલ 14 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે। પોલીસે અત્યાર સુધીમાં આ ટોળકી પાસેથી અંદાજે 12.5 લાખ રૂપિયાના સોનાના ઘરેણા જપ્ત કર્યા છે। આ કેસમાં એક મહિલા સહિત કુલ 4 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે। આવા જ એક પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને એમના પીએસઆઈ ડીજે સિસોદિયાને એક બાતમી મળી હતી કે સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી અને જે વૃદ્ધ લેડી હોય એમના દાગીના ચોરી કરવાના ઘણા બધા બનાવો રજીસ્ટર થયેલા હતા। આ ગુનાના વર્કઆઉટ કરતા હતા એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને ડીજે સિસોદિયાને બાતમી મળી હતી કે મૂળ પાલિતાણાના અને હાલ કઠોર વિસ્તારમાં રહેતા 4 લોકો આજે અહીંયા સુરતમાં કરવામાં આવવાના, જહાંગીરપુરા વિસ્તારમાં આવવાના છે રિક્ષા લઈને ચોરી કરવા માટે। આ બાતમી આધારે એમને પકડી પાડ્યા અને જેને પકડી પાડવામાં આવ્યા તેમાં 4 ઇસમો મળ્યા: કાશીરામ સોલંકી, શંકર સોલંકી, ગૌરીબેન સોલંકી અને અરવિંદ ધડુક। આ જેમાં કાશીરામ, શંકર અને ગૌરીબેન ત્રણેય સંબંધિત થાય છે। શંકર સુરત વિસ્તારના કઠોર વિસ્તારમાં જે ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરે અને આ લોકોને પાલિતાણાથી અહીંયા બોલાવી અને રિક્ષા એક જૂની વેચાતી લઈ આવે, વેચાતી લઈ પેસેન્જર તરીકે શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણા રિક્ષામાં બેસે। ગૌરીબેન પોતાના 1.5 વર્ષના બાળકને સાથે લઈ અને બેસે અને જે પેસેન્જર લેડીઝ, વૃદ્ધ લેડીઝ હોય એને ટાર્ગેટ કરે, એમને વચ્ચે બેસાડી અને એમના ઘરેણા કટરથી કાપી લેતા હતા। એમાં કોઈ બંગડી, ચેન, અલગ મંગળસૂત્ર વગેરે બનાવો કાપવાના 3 ગુના હમણાં તાજેતરમાં દાખલ થયેલા છે, જેમાં જહાંગીરપુરા, પાલ અને અડાજણ વિસ્તારમાં આ લોકો પાસેથી 12.5 લાખ કરતાં વધુનો મુદ્દામાલ બંગડીઓને કાપેલા મળી આવેલા છે અને સુરત શહેરના 14થી વધુ ગુનાઓ કરેલાનું એ લોકોએ અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં 14થી વધુ ગુના કરેલાનું કબૂલાયું છે। આ લોકો વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને હાલમાં એમની પૂછપરછ ચાલુ છે। પેસેન્જર રિક્ષા શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણ પાછળ બેઠા હોય। એમાં ગૌરીબેન પાસે 1.5 વર્ષનું બાળક હોય એટલે રિક્ષામાં થોડું આગળ પાછળ બેસવાનું કરે અને આ જ્યારે બેસવાની ઓલી જગ્યા બનાવવાની જગ્યા ચાલતું હોય ત્યારે બીજા એના નજર ચૂકવીને ઘરેણા કટરથી તરત કાપી લેતા હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।